દુકાન માલિકના મૃત્યુ બાદ ખોટી રીતે દુકાન પચાવી પાડવાનો કારસો નિષ્ફળ. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ખોટો બાનાખત અને વેચાણ દસ્તાવેજ બનાવી દુકાન પચાવી પાડવાનું કાવતરું ઘડાયું હતું. મૂળ ધોળકાના રહેવાસી ફારૂકભાઈ રાજનપુરીના માતા જૈનબ બીબીના નામે જોહાપુરાના રોયલ અકબર ટાવરમાં દુકાન આવેલી હોવાનું સામે આવ્યું. વર્ષ 2014માં દુકાન નાવેદખાન પઠાણને ભાડે અપાઈ હતી. 2016માં કરાર પૂર્ણ થતાં દુકાન ખાલી કરવા જણાવાયું. કોરોના કાળ દરમિયાન મૂળ માલિકનું અવસાન થયું હતું. આરોપીએ દુકાન ખાલી ન કરતા કોર્ટમાં દાવો કરાયો. બાદમાં નાવેદ ખાન દ્વારા કોર્ટમાં વેચાણનો બાનાખત રજૂ કરાયો. બાનાખતની એફએસએલ તપાસ કરાતા ખોટો હોવાનું સામે આવ્યું. પોલીસે મામલે નાવેદ ખાન પઠાણ સામે ગુનો નોંધ્યો. હાલ દસ્તાવેજ અને અન્ય સહયોગીઓ અંગે તપાસ ચાલી રહી છે. ફારૂકભાઈ રાજનપુરી જેઓ ધોળકાના રહેવાસી છે, એમના મધર જૈનબ બીબી કરીને છે, એમના નામની દુકાન રોયલ અકબર ટાવરમાં હતી, જે દુકાન 2014માં નાવેદ ખાન પઠાણને ભાડા તરીકે આપેલી હતી. 2016માં એનો ભાડા કરાર પૂરો થતાં એ ખાલી કરવાનું કહેતા નાવેદ ખાને આ દુકાન ખાલી નહોતી કરેલી. એ માલિક છે માતા, એમનું મૃત્યુ 2021-22માં થઈ ગયું કોરોના કાળમાં. એ દરમિયાન આમને ખાલી કરવાનું ફરી વખત કહેતા એને આનાકાની કરી અને કોર્ટમાં દાવો દાખલ કરેલો હતો અને આ કોર્ટમાં એમને એક બાનાખત રજૂ કરેલું હતું, જેમાં એના મધરે એ દુકાન એમને વેચાણ કરેલ છે. ત્યારબાદ એ બાનાખતની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી અને એફએસએલના રિપોર્ટમાં એવું જણાવ્યું કે આ બાનાખત છે એ ખોટું ઊભું કરેલું છે, જેથી કરીને ગઈ તારીખ 12/3/26ના રોજ આ નાવેદ ખાન અને તેમના 2 પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનામાં આ નાવેદ ખાન પઠાણ છે એમની ધરપકડ કરવા. કોણ સાક્ષીઓ હતા અને ક્યાં નોટરાઇઝ થયું છે એની આગળની તપાસ